Foi ele que falou que era descompromissado. E todo mundo sabe que eu gosto de dotado. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વીડી મજદૂરી બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને આપણે આજે નવા બ્લોગ સાથે મળીએ. અને મારા બ્લોગ તમને કેવો લાગે છે તમે કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. અને વધારેમાં વધારે તમે મારા વિડીયોને જુઓ. હું કોશિશ કરીશ કે તમને પસંદ આવે એવા વિડીયો બનાવું. બરાબર. કાલનો પણ મેં બ્લોગ બનાવ્યો છે. રાતે બહુ મોડા સુધી જાગીને મેં એનું એડિટિંગ કર્યું છે, પણ હવે ખબર નહીં કેમ યુટ્યુબમાં એ વિડીયો હવે અપલોડ થતા નથી. પણ કદાચ કંઈક સેટિંગ ચેક કરશું થઈ જાય તો સારું, કારણ કે મારો પહેલો બ્લોગ હતો એ અપલોડ થઈ ગયો અને આજે બીજો બ્લોગ બનાવ્યો હવે અપલોડ થતો નથી. બહુ કોશિશો કરીએ છીએ, રાતના મોડા સુધી જાગીએ છીએ અને એડિટિંગ કરીએ, પણ ખબર નહીં શું થાય છે કે આટલી મહેનત કરવા છતાં કેમ આપણી હારે જ આવું થાય. બહુ કાલે કામ પણ એટલું વાહનું હતું, કાલે બહુ વાહનું પડ્યું. કાલના લારીઓ ચલાવી દીધું, મને મેં બતાવ્યું, આ બ્લોગમાં પણ આવશે. અને એટલું કામ કર્યા પછી રાતે મોડા સુધી જાગીને વિડીયોનું એડિટિંગ કરવું બહુ અઘરું લાગે છે. અને પ્લસમાં કે પાછું જો એ વિડીયો એડિટ કર્યા પછી પોસ્ટ કરવા જ્યારે અપલોડ કરવા જઈએ ને અપલોડ ના થાય, બહુ ખોટું લાગે છે. આટલી બધી મહેનત કર્યા પછી આપણને આવા ફળ મળે તો માણસ શું કરે? તો કંઈ જે થાય એ આપણે જોઈએ, બરાબર. બાકી વિડીયો અપલોડ કરવાની કોશિશ કરું, કંઈ સેટિંગમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો જોઈ લઉં અને મળું તમને વિડીયો સાથે. સો એ ગાઈસ, બાઇક આપણે ચાલુ કરી દીધું છે. હવે ગાડીમાં આવીને બેઠો હું અને ગાડીને પાણી રીડિંગ ચાલુ કરીએ અને પછી મળીએ તમને. ચલો હવે ગાડી ચાલુ કરી નાખીએ. ગાડી ચાલુ કરી નાખીએ આપણે. ચાવી चलो गेम में काट दीजिए. 1 2 3 and start. ठीक है, ચાલો અને હવે મળીએ પછી તમને. સો એ ગાઈઝ, આપણે કામ ઉપર પહોંચી ગયા છીએ અને કામ પણ ચાલુ કરી દીધું. આજે વહેલું ચાલુ થઈ ગયું છે અને હું હવે તમને બતાવું મશીને ચાલુ કરી દીધું. અમે આ ચેક કરો ગાઈઝ, મશીન ચાલુ થઈ ગયું છે અને કામે ચાલુ કરી દીધું. આજ તો લારી નજીક જ છે લારીવાળાને, અમારે આટલેથી આટલે જ લઈ જવાનું અને પછી આ કટકો પૂરો થઈ જાય એટલે મશીન અમે આગળ લઈ લઈશું. આ અમારે મુકેશભાઈ આજે લારી ચલાવે, કાલે બપોરભાઈ જતા રહેતા ધક્કો કરી મારી. આ મશીન ચાલુ કરી દીધું હોય અને હવે લારીઓ ચલાવવાની છે એટલે. સો ગાઈસ, આ જુઓ અનિલભાઈ ચેનલો લગાવે છે અને મુકેશભાઈ અત્યારે લારીઓ ચલાવે છે. અમે બે જણા વારાફરતી ચલાવશું. એવી રીતના વાત થઈ હતી કે 5 એ ચલાવે અને 5 હું ચલાવું. તો અત્યારે પહેલાં જ એમનો વારો છે. તો હવે એક લારી એમને નાખી દીધી, અહીંયા માલ નાખી દીધો. આ ભાઈ લેવલ કરે છે ને હવે આ લારી લઈને આવે છે ભાઈ, બરાબર. આ લારી ખાલી કરી દીધી અને કાલે મેં બતાવ્યું હતું કે આપણે આ કાલે કામ કર્યું હતું. ચેક કરો ગાઈસ, રોડ કેટલો જોરદાર બન્યો છે. આમ સારું લાગે છે, એમ રોડે સારો બન્યો છે. પાણી છાંટી દીધું છે એમને સવારમાં. પછી પાણીના પીપળું ભરીને રાખ્યું હતું કે જેથી અમે આવીએ તો અમારે ખોટી થવાનું ના આવે. યાર અમે અત્યારે હાલમાં પાલી પર છીએ, રેગ્યુલર અમારે નવા ગામ અમે જોઈએ છીએ, બરાબર. આજે પાલી પર છીએ, અહીંયાની પબ્લિક ખૂબ જ
સારી છે એમ કે કામમાં અમને એટલો સપોર્ટ કરે છે ને યાર કે અમે હજુ તો આવ્યા નતા ને એમને પાણીના પીપળા ભરીને મૂકી દીધા કે જેથી અમારે ડાયરેક્ટ મશીન ચાલુ થઈ જાય. આજે અમારે કંઈક સવારનું આસપાસ થયા છે અને કામ ચાલુ થઈ ગયું રેગ્યુલર. કાલે અમારે લગભગ 10:30 11 વાગે કામ ચાલુ થયું હતું બરાબર. અને પ્લસમાં કે બપોરે 1 વાગ્યાથી કરીને 2 વાગ્યા સુધીની રિસેસ હોય ખાવા માટે. તો ત્યારે અમે ખાવા બેઠા હતા અને સિમેન્ટ નથી આવી તો અમે 2:30 વાગે ચાલુ કર્યું હતું કાલે. આ માલ બનાવીને આવે છે અને મુકેશભાઈ નાખે છે લારીઓથી, પછી આપણે નાખશું લારીઓથી બરાબર. અને મશીને ચાલુ છે તો તમે વિડીયોમાં બન્યા રહો. અને આજનો વિડીયો અપલોડ થઈ ગયો તો બહુ કોશિશો કરી હતી સેટિંગમાં જઈને આના કરીને વિડીયો અપલોડ કર્યો છે. તો તમે વિડીયો જુઓ અને લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા નાના ભાઈને ફૂલ સપોર્ટ કરો જેથી કે તમારા માટે હું આવા નવા બ્લોગ લાવું. અને રાતે યાર એક તો કામમાંથી એવા થાક્યા હતા, મોડું બહુ થઈ ગયું હતું અને એડિટિંગ કરવું એટલું અઘરું પડી જાય ને કે થાકેલા હોઈએ, ખાટલામાં પડીએ ને એટલે જે એવી આંખો ઘેરાતી હોય ઊંઘ આવવા માંડે છે. પણ તોય વિડીયો એડિટ કરીને પછી સૂઈ જાઉં છું. વિડીયો એડિટ કરવામાં બહુ ટાઈમ લાગે, બહુ એટલે હેરાન પણ એવું થવું પડે વિડીયો એડિટ કરવામાં. તો તમે સપોર્ટ કરો. અને અમારે હિતેશભાઈ, આમને કાલે તમે વિડીયોમાં જોયા હશે, અનિલભાઈના નાના ભાઈ છે. અમે બધા પ્રોપર બાસપાના જ છીએ. બાસપાથી કામ કરવા બધી જગ્યાએ જઈએ, જ્યાં આપણે સાઈડો ચાલુ હોય ત્યાં જઈએ છીએ. ધાબાએ ભરીએ, RCCના રોડ કરીએ, દિવાલો કરીએ. હા, પણ સમી તાલુકામાં આવતા ગામમાં પહેલાં જતા હતા બહાર કામ કરવા, પણ હવે નહીં જતા. કારણ કે હવે શું કે છોકરીઓની સંખ્યા આપણે કામમાં વધી ગઈ છે એટલે પહેલાં મોડું થાય તો પ્રોબ્લેમો થાય એમ. ઘરના ઇસ્યુના કારણે છોકરીઓના ઘરના ઇસ્યુના કારણે અમે હવે બહાર કામ કરવા જતા નથી. ને કે પહેલાં 100-150 કિલોમીટર સુધી દૂર અમે કામ કરવા જયેલા છીએ. પણ અત્યારે સમી તાલુકાના ટોટલી ગામમાં કામ કરીએ છીએ. જ્યાં કામ આવે ત્યાં અમે કામ કરવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેક કરો ગાઈસ, રેતી ઉપાડે હેરા મશીનમાં નાખશો. લારી ખાલી થઈને આવી, લારી ચાલુ હેરા. મજૂરી એવી વસ્તુ છે ને કે ગમે એવી ઘરની તડકો પડતો હોય, ગમે એવી ઠંડી પડતી હોય, મજૂરી માણસને કામે જવાનું. કારણ કે એમને ખબર છે કે આપણે કામ કરશું તો આપણું પેટ ભરાશે બરાબર. એમાં હું એ આવી કે આપણે પેટ ભરવાનું તો આપણે કામે જવાનું જ છે. એના માટે કામ કરવું જ પડે, જરૂરી છે. લારી ખાલી મશીન ખાલી કર્યું, લારી ભરાઈ ગઈ. હવે મુકેશભાઈ લારી નાખો જાય. જો આજે ઉતાવળ સારી થઈ, ઘડીકમાં ક્યાંય પહોંચી ગયા. હવે એટલેથી આટલા વધી રહ્યું છે, આટલે ક્યાંક લઈને પછી મશીન પેલી સાઈડ આગળ લઈ જશું બરાબર. અને પછી પાછું ચાલુ કરશું. અત્યારે તો આ માલ નાખવાનો ચાલુ છે. મુકેશભાઈ કાંઈ કેવું છે તમારે? મુકેશભાઈ તો ના પાડે છે કે અમારે કંઈ કેવું નથી. આ અમારે અનિલભાઈ હિતેશભાઈ લેવલ કરે છે, ત્યાં ફ્લોટર મશીન પડ્યું છે અને પેલી સાઈડથી એટલું ચાલુ કર્યું હતું કામ. એટલે કે આજે બીજો દિવસ છે, આજે આટલું પહોંચ્યું છે. આજે વિચાર એવો છે કે આજે જેટલો રોડ છે 80-90 મીટર કંઈક છે રોડ, આજે પતાવી દેવાનો છે બરાબર. અડધું કાલે કર્યું હતું ને આજે હવે જેટલું વધુ એટલું આજે કામ કરીને પતાવી દઈશું. આ અમારે દિનેશભાઈ સાહેબ, અમારા શેઠ બરાબર, આમનાથી નીચા શેઠ અમારા પપ્પા. અને હવે આપણે આ કામ ચાલુ કર્યું છે. દિનેશભાઈ પાલીપુરના સરપંચ ને, પાલીપુરના સરપંચ કોઈ પાલીપુરના વ્યક્તિઓ ઓળખતા હોય તો જાણ કરો, કોમેન્ટ કરો અંદર કે હા અમે ઓળખીએ છીએ. અમારા કોઈ તમારા કોઈ રિલેટેડ સંબંધી થતા હોય તો અંદર કોમેન્ટ કરો. અને ગાડી સારી આપણી લારી
અને મશીન આખું લઈ લીધું, ત્યાં સુધી પૂરું કરી નાખ્યું હતું. સામે દેખાય રેતના ઢગલાની આગળ એટલા સુધી કામ પૂરું કર્યું અને હવે અહીંયાથી મશીન આગળ લાવ્યા છીએ. અને હવે હું લારી ચલાવું છું, તમને બતાવું તમને લારી ચલાવતો કેવી રીતના લારી ચલાવું. ચલો મળીએ પછી મશીન ચાલુ કરીએ. આ રેતીનો ઢગલો પડ્યો ને એ ઉપાડીને મશીન ના ઉલ્લા પાછળ જવા દો. હડો જાઓ બધા જાઓ. ક્યાં જવાનું તમારે? જતા રહો. નાના છોકરા. એ ચીચા તું શું કરે અહીંયા? હેડે હીરી ઉભી થાય છે, પીપળું ભરે ટોટી લાંબી કરીને જા. આપણે સાણો રે ને મશીન ની આગળ, મશીન ની આગળ. પણ લારી જાહેર નહીં, લારી જાહેર નહીં. એલા લારી જાહેર નહીં, મશીન ની પેલી સાઈડ નાખવાની છે. હા તો એક જ જણું ભરશે ને, બીજા બધા ઉપાડશે. ના બરોબર ઉપાડે ચૂચા, એક જ જણું ગમી, એક જ જણું ભરો, બધા ઉપાડો. મજૂરે માણી નાખી નાખી મૂકવાનું જ ને. અમારે ઇંગ્લિશભાઈ દોડી ઉપાડીને જાય છે ના. વારા ફરતી ઉપડાઈ દેવાનું બધા, નહીં તો એક જણું વધે એને ઉપડાઈ દે છે. એ રહ્યો એ બીજો હાથ માર દે ને પછી એને કાઢી આપણે કાંઈ કાગળ હાલ છે ને ગાડી પગ ના પડે બીજા હાથમાં. ચમ આર્યું અમારે જોડ, વજાબાનું જોડ. મારે એમ કેવું જાવું ચા શું થયું? જાવું ચા એમ થાય, કપી જાવ ને એવું થાય. संपो नंबर जबर हैंडे है सम ये धूड़िया लेके हैंडता हुआ सम्मन. गुजराती नहीं आवड़ती, मैं हिंदी में बात करूं. आधा गुजराती ने हड़ता हिंदी. हालत जो नहीं हाल ने हाल खड़ी भर देना फोंडा पैसा बस ધોળા દાડે આને બીક લાગે. વજાબાન ભેગા થવા જાય. વજાબા અહીંયા લંગરિયા બીડી પીવેરા. કેવા દાડા જો ગાઈશ. અંબાજી હેડીને ગયા હતા, 80 કિલોમીટર હેડ્યા ભાઈ. 80 કિલોમીટર હેડ્યા ને 4 દાડા 4-5 દિવસ જેવું થઈ ગયું નહીં? હા ભાઈને હજુ મળતા નથી તો ભાઈ મજૂરી કરે છે, એટલે કેટલું સારું કહેવાય એમ. આપણા છોકરાઓની જિંદગી જ આવી છે કંઈક. જ્યારે માણી જાય, જ્યારે પોતાના ઉપર બધું આવે ને જિમ્મેદારીઓ, ત્યારે ખબર પડે કે છોકરાની જિંદગી કેવી કહેવાય. સારું ચલો હવે મળીએ પછી. સો ગાઈસ મશીન આપણે આગળ લઈ લીધું છે અને પેલી રેત ત્યાં પડી હતી એ નડતી હતી તો રેતનો ઢગલો ઉપડાઈ દીધો અને મશીનની પાછળ નાખી દીધો. મશીન આગળ રાખ્યું, રેતનો ઢગલો આ મશીનની પાછળ નખાયો અને લારી હવે પેલી દૂર જતી રહી. તો હવે અહીંયાથી લારીઓ ભરી અહીંયા નાખીએ. કંઈક 12:15 જેવું થયું હોય. 1 વાગ્યા પછી ખાવા, 1 વાગે એટલે ખાવા માટે બંધ કરશું. અને ये हमारे विशाल भाई बल्लेबाजी करते हुए आ गए हैं लारी लेके. अब लगा दिया है छक्का. गिरी 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 गिरी, क्या बात है. बहुत अच्छे खिलाड़ी है, 6 साल से लारी चला रहे हैं. बहुत मजा आता है उनको लारी चलाने में.
हम भी ड्राइवर है लेकिन काटा बहुत पड़ता है। તો ગાઈસ તમે જુઓ છો ગરમી બહુ પડે હરી, મારા ડોળ જુઓ ખાલી તમે, એટલો પરસેવો વળી ગયો હે ને કે જેની કોઈ લિમિટ જ નહીં. પણ તોય તમારા માટે અમે બ્લોગ બનાવીએ છીએ બરાબર. અને આવા ગરમીમાં મજૂરી કરવી, જે મજૂરી કરતા હશે એમને ખબર હશે કે મજૂરી કરવી એટલે બહુ અઘરું કામ છે બરાબર. તડકો, ગરમી, ઠંડી ગમે એવું હોય, ચોમાસા હોય, વરસાદ ચાલુ હોય ને તોય અમે કામ કરીએ છીએ. અને પાછું પોતાનું એટલે કરવું પડે, માથે પડે એટલે બધાને ખબર પડે. આમ જો કેટલો પરસેવો વળ્યો હા, બહુ ગરમી લાગે. તો હવે આપણે આ 1 વાગે પછી ખાવાની બ્રેક કરશું અને પછી ભાઈ અહીંયા લારીઓ ચલાવે છે અને જો ઘોડામાંથી ધુમાડો નીકળે છે, કારણ કે मशीन बीड़ियों पीवे છે ને એટલે ધુમાડો કાઢે છે. और ये देखो हमारे मुकेश भाई लारी लेते हुए और बहुत ही अच्छा करतब दिखाते हुए हमारे मुकेश भाई ये डोला खाते हुए जा रहे हैं. और ये लारी उन्होंने गिरा दी मतलब कि लारी उन्होंने खाली कर दी वहाँ पे. चलो मिलते हैं फिर बाद में. गाइस ये हमारी लारी और ये हमारा मशीन, और इधर पे रोड बन रहा है. क्या बन रहा है? रोड बन रहा है. આ એક મોજા છે, પગ ખોદાવતા વાજુ છે, પગ ખોદાવતા પીવાના પૈસા આવશે તને? પૈસા છે કેટલા? ના નામ નહીં દેવાનું. વકીલ સાહેબ મારે વકીલ ના નામ દઈશ તો ઘરે આવીને મારશે પાછા. નીલો કાંક કહેશું કે નીલા કોણ કરે મારે? હવે આ જુઓ ગાઈસ, કોઈને શરીર દુખતું હોય તો મફતમાં મસાજ થાય, સેવા કરે હે. અમારે આ ચૂચા ભાઈ સેવા ભાવી માણસ છે બરાબર. હોય એ તો સારું, એને ગળું દબાવવાનું કીધું નહીં, એના કર્યો ગળું દબાવી દે એમ છે. જો એને તો કશું પડી નહીં છે, મરી જાય એટલા ઓછા છે. અરે આટલી કોઈને ગળું ના દબાઈ દે તો પાછા. હા કેવા કમર નો કે શું કે એટલે ભાઈ જમાઈ આ છોકરાને કીધું, એક વખત પૂછ્યું કે તને કિડની ક્યાં આવે? તો આને ક્યાં આવે ખબર? કિડની ગળામાં. એ પાછું પૂછ્યું કે કેટલી આવે? તો કે 4-5 તો આવતી હશે. મગજ પૂછ્યું કે મગજ ક્યાં આવે? તો કે ઢેસણમાં આવે. ઢેસણમાં કોને મગજ આવે તમે કોમેન્ટ કરો. મગજ ક્યાં આવે? ક્યાં આવે? તારે ક્યાં આવે મગજ? છાતીમાં આવે, પગે છાતી મગજ આવે. મુકેશભાઈ તમારું શું કેવું? ચાકણ આવે? છાતીમાં આવે, ક્યાં છાતી ક્યાં આવે? એવું એમ? એ તો ખબર પડે એમ. કિડની એવું હવે ખબર પડે. કિડની ક્યાં આવે? સો ગાઈસ મશીન ચાલુ કરી દીધું છે. 2 વાગે છે અને જો હિતેશભાઈ એંગલો મારે હેરા, અનિલભાઈ એંગલો મારે હેરા બરાબર. મારે હેરા એટલે મેલે હેરા. અને હવે આપણે કામ ચાલુ કરશું. આજે કહેવાય ને કે વાતાવરણ સારું હોય. આ બપોર પછી થયું, બપોર પહેલાં નહોતું. બપોર પહેલાં બહુ જ તડકો પડતો હતો અને હવે ગાઈસ છાણો આવી ગયો છે એટલે આપણે ફૂલ ફોર્મમાં લારીઓ ચલાવશું. તો ચલો લારીઓ ચલાવીએ, થોડું કામ કરી લઈએ, પછી પાછા તમને મળીએ છીએ ગાઈસ. ભીખા तीखा है, बहुत तीखा। भीखा तीखा और तीखा। थोड़ा थोड़ा पागल है, थोड़ा थोड़ा मन बुद्धि वाला है, और थोड़ा थोड़ा गांडा है, पर है बहुत ही अच्छा। है गरीब बंदा है। गरीब बंदा, गरीब ने तो दांत होए है, भीखा तारे छे ભીખાને 3 દાંત છે જો। ગાઈસ મોટરમાં ડેડકો પહેરી ગયો જુઓ. આ કાઢીઓ બારો પાણી નતું ઉપાડતું.
જારી સીધી કરી દેજો. આ શું આવી જારી કચરું અંદર ના જાય. डेढ़ को तो नहीं हुए કચરો એટલે જતો રહે. મેં એવું ડેટ કો હે હારી જતું हाँ 1.5 का जीव लागे है बारे એવું લાગે 1.5 को नहीं હવે જુઓ છે કંઈ હું તો કઈ નહીં હારીને આટલું કસ્તર હતું આ કસ્તર ના આ 1.5 को હાવ ઓલું થઈ ગયું હે પચરી ગયું હવે આવતા ચોમાસે પાછું આવશે તો છે ને હમ. આવીને પોણી ક્યાં આવતું હતું? હમ 1.5 કાના ચીથડા બોલી ગયા હાલ ટ્રાય મારી ગઈ એટલે ખબર પડી ગઈ ને. હા સવારમાં ટેન્શન ના રહે. ઓલા એમને હેડવું મેં તો ના પાડી. મેં કીધું હેડવાનું નહીં. વહીને મારા જે ક્ષેત્ર થાય કેવી રાજુ એ વિવેક થાય ને મારા બાપ છોડી ગયા છે ને આ એ અંદર આવી હતી કે આ જનાવર લાવી મચ્છી કઈ આ બાજુ પડી અરે આ બાજુ મચ્છી આ ઈ તો ઓલામાં ફસી ગઈ હતી મેં ઠપકાવી ત્યારે નીકળી તમે પાઇપ આ પાઇપમાં પહેરી ગઈ હતી બાડી છે સુમો ઓય આમાં પહેરી ગઈ હતી એટલે પેલું પાણી અહીંયા બંધ થયું તો પેરા કાઢી બંધ કર્યું એટલે ઓલું એટલે મેટલ ઉપાડો આમાં પાણી તો જોવું છે કારણ કે લારીઓ ધોવાની મશીન ધોવાનું પછી ચાલુ કરવાનું એ જ ને અને આ તો મોટર અત્યારે ચાલુ હોય એટલા કરીએ કે સવારમાં આવીને જોવું જ ના પડે ને કલાક 2 કલાક અને મારે તો વિચાર એવો કે મેળ આવે ને તો અહીં થોડુંક બાકી રહ્યું ને એટલું લેવરાઈ દેવું હાલ લગન પછી એકલું ખાલી મેટલના ભાગનું બાકી રહે તો મેન્ટલ નહીં થાય હા એ 2 માં એક હાથું થાય અને 2 માં એક હાથું થાય જોવાની કેટલી મચ્છી છે એ ગાઈસ અમે આવ્યા હતા પાલીપુરના જંગલમાં પાલીપુરનું જંગલનો કાંઈક નજારો આવો છે તમે જુઓ અને બાજુમાં જ પાલીપુરની નદી છે આ નદી બહુ મોટી છે તાલુકા જિલ્લાની સૌથી મોટામાં મોટી નદી હોય તો આ પાલીપુરની નદી છે બરાબર અહીંથી તમે જુઓ કે કેટલી મોટી એ નદી લાગે છે રિયલમાં પણ તલાવડી છે આ તો તમને કહું છું કે નદી જ કહેવાય આને બરાબર કેટલી મોટી લાગે તમે જુઓ અને અહીંથી વ્યૂ કેવું મસ્ત આવે છે સુરત દેખાય છે અહીંયા આજુબાજુમાં ઝાડવા વાયેલા છે અને ત્યાં અમારા અનિલભાઈ ઊભા છે અને હવે તમે ચેક કરો ગાઈસ કે કેવી મસ્ત નદી છે આમ જુઓ તમે આ હાટલી પાડ સુધી સામે સુધી નદી છે બરાબર અને હવે આપણે મળશું પછી તો એ ગાઈસ આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે બ્લોગ જુઓ કોમેન્ટ કરો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે કાલે ਜਾਣ ਲੈਂਦੇ ਅਸੀਂ ਬੈਠਿਆਂ ਬਿਠਾਇਆ ਬੰਦੇ ਉੱਠਣ ਨਹੀਂ ਦਿੰਦੇ ਉਹ ਗੈਂਗ ਸਾਈਨ ਹੱਥਾਂ ਦਾ ਸਿਰੋਂ ਕਰਦਾ ਅੱਖਾਂ ਦਾ ਸਿਰਾਂ ਉੱਤੇ ਕਰੇਗਾ ਮੁਝੇ